જય ઠાકર. આ ગટકા એટલે કે અઠે દ્વારકા તરીકે ઓળખાય છે. મૂળ આપાને દ્વારકાથી ઠાકર આવ્યો હતો અને પ્રભુ પગલાની જગ્યા કહેવાય છે. જ્યારે મૂળ આપાનો સંઘ દ્વારકા જતો ત્યારે માણસો મજાક કરે કે તને ભરોસો હોય તો તારો ઠાકર સામો ન આવે તું દ્વારકા જાશો. ત્યારે મૂળો આપો કરે હાથ પણ ઘડીએ ન જોવે વાટ. દ્વારકા રેટું મૂકી અને ગટકાના પાદરમાં સામો આવ્યો હતો દ્વારકાનો નાથ. આ એ ગટકા છે. આમ તો ગોપ ભરવાડ સમાજના 52 ઠાકર દ્વારા અને એકથી એક ઉજળા ઇતિહાસ ઠાકર દ્વારાનો છે. જો ઠાકરની કૃપા હશે તો જાગૃત થશે. આ છે ભરવાડ સમાજનો ઠાકર દ્વારો, ગામ ગટકા, અને પૂનમના દિવસે માનવ મેળામાં ઉભરાય છે. પ્રભુ પગલાની જગ્યા તરીકે ઓળખાય છે. મૂળવા નાથનો ઠાકર આ ઠાકર દ્વારો છે. જય ઠાકર. જય 52 દ્વારાના ઠાકર. આ છે ઠાકરના પ્રભુ પગલા. જોઈ લો મિત્રો, આ કાળિયા ઠાકરના પ્રભુ પગલા છે. આ મૂળવાનાથ અઠે દ્વારકા. જય મૂળવાનાથના ઠાકર. આ ઘોડાના પગલા છે ભાઈ. આપણે ઠાકર દ્વારો મૂળવાનાથ. આ ઘોડાના પગલા છે. ઠાકરના પાઠ ઘોડાના. મૂળવાનાથનો ઠાકર. જય આપા મૂળાના ઠાકર. બધા ભાઈઓ દર્શન કરજો. તે ગટકા જેવું ગામ બની જાય અઠે દ્વારકા જેવું ધામ.